નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તિલકવાડા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કર્યો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદા અને તેના ઉત્પાદન વિશે માહિતી આપવામાં આવી. કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મામલતદાર મનીષ આર્યા તથા તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અહીં તમામ જે મહેમાનો હતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું અને સરકારની કૃષિલક્ષી વિવિધ યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા. ખાસ કરીને કૃષિ પ્રદર્શન અને કૃષિ પરિસંવાદનો કાર્યક્રમ જે યોજાયો હતો, જેમાં કૃષિ યાંત્રિકીકરણ, આઈ ખેડૂત પોર્ટલ, સ્માર્ટફોનની ખરીદી પર સહાય, ડિજિટલ ક્રોપ સર્વે, કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી વિશે માહિતી, રાસાયણિક ખાતર વિતરણની વ્યવસ્થા જેવી કૃષિલક્ષી તમામ યોજનાઓ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. તિલકવાડા તાલુકા ખાતે ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા, પાક મૂલ્ય વૃદ્ધિ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને તાંત્રિકતા નવીન પદ્ધતિઓ વિશે માર્ગદર્શન મળી રહે એ બાબતે રાજ્ય સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ સચિવાલય દ્વારા સૂચિત અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદા તેમજ તાલુકા પંચાયત કચેરી અને તાલુકા વહીવટીતંત્ર તિલકવાડા દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન આજરોજ તિલકવાડા તાલુકા ખાતે KM શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં આયોજન કરેલ છે અને એમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલ છે. આજના આ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિના વિવિધ આયામો અને પ્રાકૃતિક કૃષિના આયામો વિશે તેમજ નવીન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે એ બાબતે તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ કૃષિ ઇનપુટો જેવા કે દવા, ખાતર અને બિયારણોના વિવિધ કંપનીના ઉત્પાદકો, વિક્રેતાઓ એમના સ્ટોલ દ્વારા ખેડૂતો માટે કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. એ જ રીતે કૃષિ યાંત્રિકીકરણના ઘટકો જેવા કે કલ્ટિવેટર, રોટાવેટર, ખેત ઓજારો, ટ્રેક્ટર જેવા સાધનો પર પણ પ્રદર્શન અર્થે પ્રદર્શિત કરવામાં આવેલ હતા.